એટલો થપ્પો ભેગો કરીને લાય. હા, કેટલી 22 વાળો રૂપિયાનું તું રિચાર્જ કરતો. જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? આપણો જે બ્લોગ જોતા બધા મોજમાં જ હોય. આ ગાય છે ને આજે છે હવે છેલ્લો દિવસ. ઓ ફટાકો કે ખોલેલું લાગે. આજે છે આપણે છેલ્લો દિવસ. કાલથી તો આપણે ઘરે જવાના છે અને વિડીયો હમણાંથી નહીં આવે મિત્રો, એટલે ભૂલચૂક માફ કરતી. 3-4 દિનનો વિડીયો બાકી છે પેન્ડિંગમાં. હવે ઘરે જાય પછી બધા અપલોડ કરીશ. પછી એક 9 વાગે ચડાવવાનો છે અને એક 6 વાગે ચડાવવાનો છે. ઓકે, એટલે બસ જોવાનું છે, તમારે ભૂલતા નહીં. અને ગાડી આપણે અહીંયા છે, જોઈ શકો. બોલેરાની પાછળ હતી પણ ત્યાં તડકો આવી ગયો એટલે મેં મૂકી દીધી અહીંયા. મારો વિચાર છે કે હવે છે ધોવાની છે, ગમે એ થાય. આ જોઈ નાખ્યું. જો હમણાં દેખાડો તમને કેટલા બગડેલા ટાંકા. જો અહીંયા છે ડાકો, અહીંયા એટલાકમાં. પછી જો અહીંયા કાચે, પછી જો અહીંયા સ્ક્રીન ઉપર આપણે ડિસ્પ્લે ઉપર. અને હા ગાઈસ, આપણે મારી ગાડીમાં કોકે આવું આવે ને એ કાઢી નાખેલું છે જો અહીંયાથી. હવે એ તો મને કાલની ખબર પડી ગઈ હતી, કાલની. એટલે પછી મેં તો હાલને જવા દઈએ, આપણે ઘરે જ આવીને એટલે આવડવા પહેલાં મંગાવી લેવું છું, બરાબર? થોડા ફ્રેશ થઈ જાય ને. આ તો બધા અત્યારે અશ્વિન માસાને બધા 10 વાગે જાગ્યા હતા. હું તો 8 વાગે જાગ્યો. એ બધા જોકે વહેલા આવ્યા હતા 6 વાગ્યામાં. અને હું તો 12 વાગે ચા સુઈ ગયો હતો. હું દક્ષુભાઈ, તું ક્યારે આવ્યો હતો? એમ પછી માંડવામાંથી નથી ખબર કે ભૂલી ગયો? ઓલા ભાઈ નાય. અને વાસણ પ્રથા ચાલે છે, જોઈ શકો. અત્યારે બધા 10 વાગ્યામાં જાગ્યા. અને મેં તો એક ભાખરી ખાઈ ગયો મિત્રો. સવારમાં હું કોઈ એટલી બધી ખાતો નથી, એના બદલે આજે એક ભાખરી ખાઈ ગયો. મજા આવી ગઈ યાર. ચા પણ મસ્તી નથી અને ભાખરી પણ મસ્તી નથી. ગામડાની ભાખરી તમને ખબર છે ને કેવી. વિડીયો યાર મિત્રો યાર મને બહુ ટેન્શન આવી ગયું છે યાર, કારણ કે છોડતા નથી ટાઈમે. યુટ્યુબવાળા પાસે એમ થાય કે આ તો બંધ થઈ જશે કેવું, પણ નહીં, આપણે 9 વાગે મૂકવાનું છે અને 6 વાગે પણ મૂકવાનું. એ રહેવા દો, આ તો બાજા. અને જોઈ શકો આ મહેમાન પણ જાય છે આપણે અહીંયાથી. આવ્યા આપણે અશ્વિન માસા. આટલા મહેમાન હવે જાય છે. હજી અશ્વિન માસા કંઈક બોલે છે. હા મિત્રો, મારે આજે અને મારા ઘરનાનો એક વિડીયો ઉતારવો છે, એટલે હું અત્યારે લોકેશન ગોતું છું. ઉગાડા પગે ગરમ લાગે છે, તો વિડીયો હતો તો કુછ પે, બરાબર ને? એટલે બસ બેસ્ટ લોકેશન ગોતું છે. મને તો અત્યારે આ બેસ્ટ લાગે છે આ લોકેશન. એટલું અહીંયા ગાડી આમ રાખીએ તો હું તમને બની જાય ને એટલે તમને દેખાડીશ. અને આ 5 વાગ્યા પછી ઉતારવો છે એ વિડીયો. આજે ઓલી રીલ નથી બનાવવાની આપણે, ઓલું મેં તને કીધું હતું ગાડીવાળી. જો અત્યારે બધું માંડવો પૂરો થઈ ગયો એટલે બધું જો અત્યારે હવે પેકિંગ ચાલે છે. અને હજી ઓલા સાહિલભાઈ તો હજી પૂછતા જ છે. જો ટેસ્ટથી એ તો મિત્રો બોલો 6 વાગે સવારમાં આવ્યો. અને એ રીતે સવારમાં એ મોબાઈલ ઘુમાડતો હતો. હા ભાઈ, બપોર શું કહેવાય, સવાર વહેલા 3 વખત જો. વાહ. તો એ પાછો બોલો મિત્રો, એ 6 વાગે તો એ મોબાઈલ ઘુમાડતો હતો. પછી એને પપ્પાએ મોબાઈલ લઈ લીધો ને પછી હું તો બોલો, નકર તો એ 7 વાગ્યા સુધી મોબાઈલ ઘુમાડ્યા રાખે છે. કેવો હું તો જો આવ્યો બીજો. હા ખતરનાક છે આ છોટા ડોન. હા ખતરનાક છે. ઓલો તો હાલો ને એ તો એ ખતરનાક જ છે, એટલો બધો નહીં. પણ હા જો હા છે. હા હું કહો તો હે. અને હવે હું ઘડીક બહાર બેસું મિત્રો. હવે એ ઘરે જઈને જ થાય. હવે એ સવારે મૂકવો પડશે 9 વાગે અને 6 વાગે મૂકવો પડશે. આ ખોટું નેટે બોલે. કેટલી 22 વાળો રૂપિયાનું તું રિચાર્જ કરતો? કેટલી વાર 100-150નું કરી નાખ્યું છે રિચાર્જ, તો હજી વિડીયો તો સડ્યો જ નથી. ન સડ્યો તો ચાલો ભાઈ. અને કાંઈ હવે બસ અહીંથી હવે આ બનાવ થોડોક તડકો આવી ગયો છે. અને હું ઘડીક બહાર બેસું હવે. ઓલા લીમડા તે મારી ફેવરેટ જગ્યા છે એ
મારી જો કે અહીંયા તો ફેવરેટ જગ્યા છે, કારણ કે આખું ગામ સોનારીયા આપણું ફેવરેટ છે, કારણ કે બધા ઓળખવા મળ્યા એટલે મજા આવે. હાલો ઘડીક બેસીએ અહીંયા, મજા આવે. વિડીયો જીઓનું કાર્ડ લઈ લઉં છે મિત્રો આપણે. ના ટેમ્પો પણ કાલ માંડવામાં બહુ મહેનત કર્યો ભાઈ. જો આમાં પડ્યું છે ચાનું ઓલું પડ્યું છે કેન. પછી આ શું છે નોઝર નથી પણ વાયર છે મિત્રો, એ અહીંથી જુગાડ કર્યો હતો, અહીંથી આમ પછી આમ લઈ ગયા હતા. ઘડીક બેસીએ આપણે અહીંયા, ઘડીક રિલેક્સ ફીલ કરવી. કાલ વ્યૂઝ આવવાનું યાર મિત્રો, મને આમ થાય છે પણ આમ થાય વ્યૂઝ હોય, કારણ કે હવે પછી બહુ ન રોકાવ. બીજું એ કે અમારે વિડીયો હાટું મારે વહી જવું પડશે. યુટ્યુબમાં છે ને ડેલી રહેવું પડે, અવેલેબલ રહેવું પડે. શું કેવું ભાઈ, સાચું ને? એટલે જવું પડશે. કાલે જવાનું છે. કાલે તો આવા ટાણે કેટલા 12:15 થયા છે ને. કાલે તો આવા ટાણે આપણે અહીંયા 12:15 આપણે સિહોરમાં ગાડી ધોઈ નાખીને ટકાટક ધોઈ નાખીશ પછી. તો ચાલીએ કન્ટિન્યુ બને રહીએ. અને હવે જો મિત્રો સમજો સન્નાટો છો, સમજો ઉભા રહું, કાંઈ નહીં બોલું કડી. માત્ર ને માત્ર નેચરનો અવાજ આવે છે, બોલો. ચકલા ને બુલબુલ ને કબૂતર ને બસ એ બધાનો જ અવાજ આવે. માંડવો હોય કેવો અવાજ આવે. મારો પડ્યો તો હોય તું તો ફૂડા માથે તો આવડો ડોટો લઈ ગયો તો ફૂડો બેઠો ને લાગે હારી લાય આટલો થપ્પો ભેગો કરીને એક લાય. હા અને હવે આ સાઈડ આપણે આવી ગયો છે મિત્રો તડકો, એટલે હવે આપણે અહીંથી લઈને આપણી સ્પેશિયલ જગ્યાએ ચાળવા માટે આપણે મૂકી દેવાની છે ગાડી. જોઈ શકો કેટલો તડકો આવી ગયો, તો તપી ગઈ છે. હા એલા એ તપી ગઈ. ઘડીક તો પછી આમાં બધા બેઠા હતા, હું હસીન માજાન શંગુ માસી ઘડીક બેઠા. પછી મેં તો હમણાં લઈ લેવી આપણે સૈયા ગાડીને, અને હવે લઈ લેવી. જો આમ જો અહીંયા જો કેવું બગડ્યું છે, ગેર હરખું નથી દેખાતું. જો આડું આવી ગયું. પેટ્રોલ પણ 4 કૂટા છે, પણ હમણાં સીધી કરીશ એટલે હા ઓછા થઈ જાય. જોઈએ હમણાં આપણું નામ તો બરાબર જ છે. હાલો ફટાફટ લઈ ચડી અમે સૈયા, અને આપણે કરી દીધી છે આપણે પાર્કિંગ અહીંયા સૈયા. એ ઝાડ વાટે જો મસ્તીનું ઝાડું, અને જો નકર સવારે અહીંયા હોય પછી અહીંયા હોય. આજ તો સામે રાખી હતી પહેલી વાર. હાલો તો હવે જમવાનું થાય. બટેટાનું શાક છે બનાવે છે, અને રોટલા. ઓ ગાઈસ તમે આમાં જોઈ શકો આમાં શું છે મને તો કાંઈ ખબર નથી, પણ આમાં લગભગ શાયદ ઘઉં હોવા જોઈએ, અને ઓલા ટમેટા છે. હા મિત્રો અમે ક્યારનું જમી પણ લીધું. મસ્તીનું શાક હતું બટેટાનું. હા સી મિત્રો ગુંદી ગાંઠિયા. આ તો એટલે ગુંદી ગાંઠિયા જ ખાતો હતો. સાસ બહુ મજા આવે મિત્રો. રોટલો પણ હતો. જો કા રોટલો હતો ને ભાઈ. અને હા મિત્રો બીજું એ કે ચા પા પી લીધી છે. અત્યારે હું અને દક્ષભાઈ બે રમીએ છીએ ધડા ભેટ. ક્યારના રમતા હતા, પછી મને યાદ આવી ગયું. મેં તો હા હે વિડીયો બનાવવાનો છે, બ્લોગ હજી થોડીક જ મિનિટનો ભીનો છે, એટલે જોઈ શકો અમે સનસેટ થાય છે. અને અહીંયા મસ્ત મજાના અમે બે ધડા ભેટ રમીએ છીએ. પહેલાં મારી વારી લીધી, પછી આપણે દક્ષભાઈને તો આવડતો જ નથી કેચ પકડતા. નહીં તો વાંધો નહીં, હાલો અત્યારે શીખવાડ દો ત્યાં કેચ પકડતા. તો અત્યારે બેટિંગ કરે છે, જોઈ શકો છો. તમને ખબર સારું યાદ દેવડાવી દીધું મને. શંગુ માસી યાદ દેવડાવ્યું. એક તમારે વિડીયો નથી બનાવવાનો રીલ. હા ઓલા આડી ચેનમાં મને શંગુ માસી યાદ દેવડાવે કે એ વિડીયો નથી બનાવવાનો. મેં તો સારું યાદ દેવડાવ્યું. હાલો હજી બહુ દી આંચમાં નથી ને ત્યાં અમે લઈ લો. હાલો તો ચાલો ગાઈસ હવે આપણે રીલ કમ્પ્લીટ થઈ બની ગઈ છે આપણી રીલ. અને હવે જઈએ છીએ જો અહીંયા પાર્કિંગ કરી દીધી છે. સામેથી વિડીયો ઉતારવાનો હતો, એટલે મેં તો હવે રીલ આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે. એટલે હવે આપણે જઈએ ક્યાં ગુલ્ફી લેવા. ગુલ્ફી ખાવી જાય બધાને. બોલો આગી ગયા રીલ બનાવવામાં. સાહિલ જો સાહિલ જોઈ રહ્યો. હાલો ચાલુ કરતો સાહિલ. હાલો સાહિલે ચાલુ કરી. ભાઈ જાઉં ને તો જોઈ શકું કાંઈ આપણે આ કેટલા વાળી છે? માત્ર 3 રૂપિયા વાળી છે. બોલો ગુલ્ફી 3 રૂપિયાની ગુલ્ફી છે. મસ્તીની ટકાટક કાલા કટ્ટા કલરની છે.
સ્વાદ એનું એવું આવે છે. તો ફિલહાલ હવે બ્લોગ આપણે એન્ડ કરી નાખીએ મિત્રો. આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, મારી ચેનલને ભૂલ્યા વગર થોડોક સપોર્ટ બપોર્ટ કરતા રહેજો. કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. મળે કાલના નવા વ્લોગમાં.